નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ તેની ચર્ચા કરવા જઈ રહ્યા છે। છેલ્લે આપણે બે ચેપ્ટર ભણ્યા। ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, ચેપ્ટર નંબર 5 યુક્લિડ ની ભૂમિતિનો પરિચય। બેવ ચેપ્ટર તમે બરાબર રીતે તૈયાર કર્યા જ હશે। પ્રેક્ટિસ વર્કની અંદર આપેલા દાખલા, ચોપડીની અંદર આપેલા દાખલા એક વાર બબ્બે વાર ગણી અને જો દાખલા તૈયાર કરશો તો નક્કી એ રીત તમને બરાબર રીતે ફાવી જશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એના તરફ આગળ વધીએ। જો આ ચેપ્ટર ખૂબ અગત્યનું, કારણ કે ધોરણ 10 ની અંદર પણ તમને આ ચેપ્ટર બીજા નંબર પર જ આવે છે અને આજે હું અત્યારે અહીંયા બોર્ડ પર સમજાવી રહ્યો છું એનાથી જે ચેપ્ટરની શરૂઆત થાય છે, પણ પછી થોડાક એની અંદર એડવાન્સ દાખલા છે જે તમે અહીંયા રેગ્યુલર અત્યારે શીખશો એ પછીના જે ઉપરના એડવાન્સ દાખલા છે તેનો એની અંદર સમાવેશ થાય છે। એટલે આ ચેપ્ટર અગત્યતાની રીતે ખૂબ જ મહત્વનું ગણાય। કેમ? કારણ કે આગળ એ કન્ટિન્યુટીમાં આવે છે। તો આપણે જોઈએ, સૌથી પહેલું યાદ રાખો ચલ। તમે ચલ કોને કહો? જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહેવામાં આવે। દાખલા તરીકે x y z એને સંકેત વડે દર્શાવાય। x ની કિંમત ગમે તે હોય, 1 હોય, 2 હોય, 3 હોય, ઋણે હોય, શૂન્ય હોય, ઘાતવાળી હોય, પોઈન્ટ વાળી હોય, એ ભિન્ન ભિન્ન પ્રકારની કિંમતો ધારણ કરી શકે ને એને આપણે ચલ કહીએ છીએ। તો સામાન્ય રીતે ચલને x y z સંકેત વડે દર્શાવાય છે। ત્યાર પછી આગળ આવે છે નવો શબ્દ બૈજિક પદાવલી। બરાબર? તો બૈજિક પદાવલી એ ચલ અને અચલ ને સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર, ભાગાકાર ની ક્રિયાથી સાંકળવામાં આવે ત્યારે તમારી એક બૈજિક પદાવલી બને છે। ફરી એકવાર, બૈજિક પદાવલીની અંદર શું હોય કે જે આ ચલ હોય, ફોર ઉદાહરણ અહીંયા આગળ તમને આપેલું છે કે આ ચલ છે, એ ચલ જોડે અચલ પદ એટલે કે આ 2 છે તે અચલ પદ કહેવાય। તે કાં તો ગુણાકારથી જોડાયેલું હોય, અહીં આગળ જુઓ કે આ ચલ જોડે છે એનાથી 3 ભાગાકારથી જોડાયેલા હોય, અથવા બાદબાકીથી જોડાયેલું હોય, કે એવી રીતે ગુણાકારની કે સરવાળાની ક્રિયાથી જોડાયેલું હોય। તો આ રીતે જે ચલ અને અચલનું કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનને આપણે બૈજિક પદાવલી તરીકે ઓળખીએ છીએ। અહીં તમને એક નાનકડી જે એકપદી છે તેનું એક ઉદાહરણ આપેલું છે। તો અહીંયા આગળ તમે જોશો કે 5x નો ઘન જે છે એ 5x ના ઘનની અંદર x જે છે તે ચલ આપેલો છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જુઓ કે 5x નો ઘન આપેલો છે। આમ તમને પદ કેવી રીતે ઓળખવાનું એ હું તમને સમજાવી રહ્યો છું કે 5x ના ઘનમાં x જે છે તેને ચલ કહેવાય। જે આગળ આપણે જોઈ ગયા કે x y z, અહીંયા આગળ y પણ હોઈ શકે, અહીંયા z પણ હોઈ શકે, t પણ હોઈ શકે, s પણ હોઈ શકે, એમ વેરિયસ ગમે તે ચલ હોઈ શકે, એ અલગ અલગ કિંમતો ધારણ પણ કરી શકે। એની આગળ જે આપેલો છે આંકડો એને એનો સહગુણક કહેવાય। વિદ્યાર્થી મિત્રો ચલની જોડે જે આંકડો ગુણાયેલો છે એને સહગુણક કહેવામાં આવે છે। અને ત્યાર પછી એની ઉપર જે ઘાત આપેલી છે એ ઘાત એને આ જે ચલ છે તેની ઘાત કહેવામાં છે। ઉપર આપેલો જે આ 3 છે, આ 3 છે એ 3 ને એની ઘાત કહેવામાં આવે છે। તો બહુ સિમ્પલ છે। હવે તમને અહીં આગળ એક બહુપદી છે તે અલગ અલગ બહુપદી કયા પ્રકારની તમારા અભ્યાસક્રમમાં આવે છે તેના પ્રકારો આપેલા છે। તો સૌથી પહેલા તો બહુપદીના પ્રકાર। તો બહુપદીના પ્રકારમાં નંબર 1 આવે શૂન્ય બહુપદી। પહેલી જે બહુપદી આવે છે તે શૂન્ય બહુપદી છે। આપણે એની વ્યાખ્યા જોઈએ। શૂન્ય બહુપદી એટલે નામ પ્રમાણે જ ગુણ્ય હોય, શૂન્ય જ હોય બધું। અચળ બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહેવાય છે। તેનું વ્યાપક સ્વરૂપ શૂન્ય છે। શૂન્ય બહુપદી હોય એટલે દરેક પદ એની અંદર કેવા આવવાના? શૂન્ય। એટલે અહીં આગળ એનું વ્યાપક સ્વરૂપ કે પ્રામાણિક સ્વરૂપ એનું કેવું છે? શૂન્ય છે। બરાબર? બહુ કઈ ખાસ આ જે શૂન્ય બહુપદી છે એનું મહત્વ નથી। મેઇન જે છે તે આ છે ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। ખાસ વિદ્યાર્થી મિત્રો આને ખાસ સમજવાનું છે તમારે, કારણ કે એક ઘાત, દ્વિઘાત ને ત્રિઘાત છે તેને ઓળખવાનું છે। આગળ જે તમને એક્સરસાઇઝ આવશે નાની નાની એની અંદર જે આ જે પદો છે એ પદોને ઓળખવાની જ એક્સરસાઇઝ આવવાની છે। તો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ એટલે તમને ઝડપભેર ખ્યાલ આવી જશે। તો પહેલું આવે છે એક ઘાત બહુપદી। એક ઘાત બહુપદીનું બીજું નામ છે સુરેખ બહુપદી। એની વ્યાખ્યા, જે બહુપદીમાં એક જ ઘાત આવેલી હોય
તે બહુપદીને એક ઘાત બહુપદી કહેવાય. બહુપદીની ઘાત ફક્ત એક જ હોય. ફોર ઉદાહરણ અહીંયા આગળ તમને આપેલું છે કે આ 5x નો ઘન, આ 5x ના ઘનમાં એની એક જ ઘાત આવેલી છે. આ x ની ચલની એક જ ઘાત આવેલી હોય તો આપેલી બહુપદીને એક ઘાત બહુપદી કહેવાય. અહીં આગળ આ જે છે ને એનું પ્રામાણિક સ્વરૂપ છે. આને પ્રામાણિક સ્વરૂપ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાર એક્ઝામ ની અંદર એક ગુણમાં પૂછાય કે એક ઘાત બહુપદી છે તેનું પ્રામાણિક સ્વરૂપ કયું? તો ax + b px = ax + b આ જે છે તે એક ઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ છે. બરાબર. હવે અહીં આગળ બહુપદીની x ની ચલ છે એની ઘાત એક જ છે એટલે બહુપદીની ઘાત કેટલી આવે છે? એક જ છે. બહુપદીની ઘાત એક છે કારણ કે ચલ x છે અને એની એક જ ઘાત છે. અહીં એક ઉદાહરણ આપેલું છે તમને કે 5x + 3. એ રીતે બીજા કોઈ બી ઉદાહરણ તમે લઈ શકો. 4x - 5. તો આની અંદર ભલે ચિહ્ન ઓછાનું છે પણ x ચલ જોવાનો અને x ની ઘાત જોવાની એક જ છે એટલે એને એક ઘાત બહુપદી કહેવાય. બરાબર છે. ત્યાર પછી બીજા નંબર પર આ શૂન્ય બહુપદી છે, આ એક ઘાત દ્વિઘાત. ત્રીજા નંબર પર આવે છે દ્વિઘાત બહુપદી. વ્યાખ્યામાં છે એની કે જે બહુપદીમાં બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ શબ્દ છે ને બહુપદીની ઘાત, આ એક હું તમને ખાસ સમજાવું કે તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે તમને કે 3x² - 4x ને +2. તો આની અંદર તમે જુઓ કે આ સમીકરણની અંદર આ બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે ને. તો કોઈ પણ બહુપદીમાં જે ઘાત સૌથી મોટી હોય ને એને બહુપદીની ઘાત કહેવાય. તો બહુપદીની ઘાત 2 હોય, જે બહુપદીમાં બહુપદીની ઘાત 2 હોય, ફોર એક્ઝામ્પલ આ બહુપદીની અંદર જુઓ કે આની 2 ઘાત છે, x ની 1 ઘાત છે ને આ અચળ પદ છે. બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી આપેલી છે? 2. માટે જે બહુપદીમાં બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. તો આને દ્વિઘાત બહુપદી કહેવાય. હવે px = ax² + bx + c. આ px નું એક પ્રામાણિક સ્વરૂપ છે કે એનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર છે. તો દ્વિઘાત બહુપદીનું આ તમારું થયું પ્રામાણિક સ્વરૂપ. px = ax² + bx + c. આ તમારું પ્રામાણિક સ્વરૂપ થયું. હવે એનું અહીંયા આગળ તમને અહીંયા લખ્યું છે કે બહુપદીની ઘાત કેટલી છે. જો વિદ્યાર્થી મિત્રો આ ઋણ 2 નથી, એક્ચ્યુઅલી આ ડેશ મેં લખેલો છે વચ્ચે, એટલે ધ્યાનમાં રાખજો કે ઋણ 2 ના સમજી બેસતા. બહુપદીની ઘાત આની 2 છે કારણ કે આ જે પ્રામાણિક સ્વરૂપ છે એમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. માટે આવે બહુપદીની ઘાત 2. અહીંયા આગળ એક તમને ઉદાહરણ આપેલું છે કે 3x² - 4x ને +2. આને જરા બાયફર્કેશન કરી અને આપણે સમજીએ કે આમાં પહેલું તો 3x² - 4x ને +2 આખી જે બહુપદી છે તેમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? આખી જ બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે ને. 2 ઘાત છે એટલે આપેલી બહુપદી તમારી દ્વિઘાત બહુપદી એટલું કહેવાય. સારું. ત્યાર પછી તમને એવું કહે કે x² નો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો x² નો અહીંયા આગળ તમારો સહગુણક છે 3. ત્યાર પછી આગળ કે છે કે x નો સહગુણક, x ની આગળ જે આવેલો એને x નો સહગુણક કહેવાય ને અહીંયા છે -4. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન પૂછતો હોય કે x નો સહગુણક, તો એ 4 બોલે. આગળ ઋણ સંકેત આપ્યો હોય તો ઋણ સંકેત સાથે એનો જવાબ આપવાનો કે x નો સહગુણક -4 અને અહીંયા આગળ 2 ને કોઈ ચલ નથી એટલે એને અચળ પદ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારું 2 છે તે છે અચળ પદ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી દ્વિઘાત બહુપદી. હવે આપણે આગળ વાત કરીએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની ચર્ચા કરતા તમને અહીંયા જોવા મળશે કે જે બહુપદી છે, જે બહુપદીમાં બહુપદીની ઘાત 3 હોય એટલે કે સમીકરણની અંદર મોટામાં મોટી ઘાત જ 3 હોય. ફોર એક્ઝામ્પલ અહીં આગળ તમને ઉદાહરણ આપેલું છે, હું અંડરલાઈન કરી રહ્યો છું, જોજો. આ સમીકરણમાં બહુપદીની ઘાત મોટામાં મોટી કેટલી છે? 3 છે ને. તો જે બહુપદીમાં બહુપદીની ઘાત
મોટા મોટી ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. નીચે તમને અહીં આગળ જે px બરાબર આપેલું છે તે ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ છે કે px ax નો ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. ફરી એકવાર ax નો ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. બરાબર છે. હવે અહીં આગળ આપણે એનું ઉદાહરણ સમજીએ તો એના ઉદાહરણની અંદર 5x નો ઘન -2x નો વર્ગ વત્તા x -8 બરાબર 0. હવે અહીં આગળ થોડુંક આપણે બાયફર્કેશન કરીએ, સમજીએ એને કે આ જે છે એનું આપણે એનાલિસિસ કરીએ, એનું જરા ઓપરેશન કરીએ સમીકરણનું બહુપદીનું. તો x ઘનની આપણે વાત કરીએ તો x ઘનની ઘાત કેટલી? ઘાત વિદ્યાર્થી મિત્રો પૂછું છું, સહગુણક નથી પૂછ્યો. એની ઘાત આવશે 3. x ઘનનો સહગુણક કેવો? તો x ઘનનો સહગુણક આવે 5. ત્યાર પછી અહીં આગળ બીજા પદની અંદર વાત કરીએ તો x વર્ગ છે, ઘાત એની છે 2 અને x નો સહગુણક આવશે -2. અહીં આગળ સહગુણક આવશે આનો -2. એ જ રીતે ત્રીજું પદ છે તો ત્રીજા પદની અંદર તમે જુઓ કે એની ઘાત x ની કાઈ નથી એટલે શૂન્ય નહીં સમજવાની, કાઈ નથી એટલે એની ઘાત આવે 1 અને એની આગળ સર અહીંયા આગળ કાઈ નથી તો 0 જ ને? ના, એનો સહગુણક પણ અગેન 1 આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આગળ છેલ્લે છે તે તમારું છે -8 એ અચળ પદ છે. તો આ તમારું ત્રિઘાત બહુપદી છે તેનું એક ઉદાહરણ થયું. અહીં જે બહુપદી આપેલી છે એ બહુપદીમાં મોટામાં મોટી ઘાત 3 છે. તો આપેલી જે બહુપદી છે એ બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ ઉપર જે તમને અહીંયા લખીને આપેલું છે, તમારે સૌથી પહેલું કામ તો આ વિડિયો છે તેને પોસ્ટ કરી અને નોટબુકની અંદર ક્લાસ વર્કની જે આપણી નોટ છે એ નોટની અંદર આ ખાસ લખવાનું રહેશે, કારણ કે તમે બોર્ડ ઉપર જે જોઈ રહ્યા છો તે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. એટલે સહેજ વિડિયો પોઝ રહેશે, એ પોઝ કરી અને તમે એને પહેલું તો ઉતારી દો. ત્યાર પછી આપણે આગળ 2.1 છે તે વિવિધ ઉદાહરણો સાથે આ ચેપ્ટરને આગળ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.1 બહુપદીઓ તેનો પ્રથમ દાખલો જોઈ રહ્યા છે. પહેલો જે દાખલો છે તે દાખલાની અંદર શું કરવાનું છે એને ખાસ પહેલા સમજો. જો પહેલા દાખલામાં શું છે, નીચે આપેલી જે અભિવ્યક્તિઓ છે, નીચે અહીંયા આગળ જે આ તમને અભિવ્યક્તિઓ આપેલી છે એ અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે? એ બહુપદીમાં એકઘાતે હોય, દ્વિઘાતે હોય અને ત્રિઘાતે હોય. કઈ બહુપદી એ એકઘાત છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે એ તમારે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે નજર કરીએ કે આની અંદરથી આ બધી બહુપદીઓ મેં અહીંયા લખેલી છે તો એનો પ્રકાર કયો છે? એકઘાત છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે? અગાઉ એક કોને કહેવાય, એકઘાત કોને કહેવાય, દ્વિઘાત કોને કહેવાય અને ત્રિઘાત કોને કહેવાય એની ચર્ચા આપણે થિયરીની અંદર કરી દીધી. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 તેનો પહેલો દાખલો કે x વર્ગ ઓછા 15x ને વત્તા 50. હવે આની અંદર ચલ એક જ છે, x ને x. બીજી વસ્તુ કે આની મોટામાં મોટી ઘાત જે છે આ બહુપદીની તે 2 છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે મોટામાં મોટી ઘાત 2 હોય વિદ્યાર્થી મિત્રો તો આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદી. બરાબર. ત્યાર પછી બીજા નંબરના બીજી નંબરની જે અહીંયા બહુપદી આપેલી છે, સમીકરણ આપ્યું છે એની વાત કરીએ. x નો ઘન 3x2y વત્તા 3xy વર્ગ અને y નો ઘન. હવે આની અંદર પહેલું તો સર એવું થાય કે સર આ તો 3 ઘાત છે, 2 ઘાત છે એટલે આ ત્રિઘાત બહુપદી. બહુપદીની મોટા મોટી ના, રોંગ. એનું રીઝન એવું છે કે આમાં ચલ 2 છે. જુઓ તમે x છે અહીંયા આગળ, પણ અહીંયા x ને y 2 ચલ છે, અહીંયા x ને y 2 ચલ છે. આપણે જે પ્રામાણિક સ્વરૂપ જોયા હતા હમણાં આગળનામાં, એ પ્રામાણિક સ્વરૂપમાં ક્યાંય 2 ચલ નતા આવતા, એક જ ચલ આવતો હતો. એટલે અહીં લખવાનું કે આપેલ બહુપદી નથી, બહુપદી શક્ય નથી.
સારું, ત્યાર પછી બોર્ડ ઉપર તમને ત્રીજા નંબરનું દેખાઈ રહ્યું છે. આમાં તમે જોશો તો ચલ કયા છે? x છે, y છે, z છે, ત્રણ અલગ અલગ ચલ છે. અહીંયા તો આ ચલોનો પાછો ગુણાકાર બી છે. તો આમાં પણ આપણે એવું અહીંયા લખી દેવાનું. અહીંયા તમને પૂછેલું છે કે અભિવ્યક્તિ બહુપદી હોય તો એ એક ચલવાળી છે કે નહીં તે તમારે જણાવવાનું છે. તો આપેલ બહુપદી નથી. બરાબર, જે એક ચલવાળી આપણે વાત કરીએ છે આપેલી એક ચલવાળી બહુપદી નથી. બહુપદી તો છે પણ આપેલી બહુપદી એક ચલવાળી નથી. બરાબર, ત્યાર પછી થોડાક આગળ વધીએ, અહીંની વાત કરીએ તો આમાં તમે જોશો કે x ની 2 ઘાત, x ની 1 ઘાત, પણ અહીંયા આ x ચલ છે ને તે વર્ગમૂળમાં છે. જો તમને એવું થાય કે સર 2 ઘાત છે એટલે દ્વિઘાત કહેવાય ને, ના, અહીં આગળ આ વર્ગમૂળને હટાવો ને વિદ્યાર્થી મિત્રો એટલે એની 1/2 ઘાત થાય. આપણે કદાપી ચલ જે હોય તેનું આવું વર્ગમૂળ હોય કે એની 1/2 ઘાત હોય એવું આવ્યું નથી પ્રામાણિક સ્વરૂપમાં. એટલે અહીંયા આગળ લખી દેવાનું કે આપેલ બહુપદી શક્ય નથી. એનું રીઝન છે કે અહીં આગળ જે છે તે કેવું આપેલું છે? વર્ગમૂળમાં x. બરાબર, ત્યાર પછી અહીંની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે x ની 2 ઘાત, x ની 1 ઘાત. હવે આ x ની સર આ એક જ ઘાત છે ને? ના, અહીંયા x એ છેદમાં આપેલા છે. હવે એને ઉપર લઈ જાવ તો આવું થાય 3x વર્ગ વત્તા 5x ઓછા 7 ને 8. આ x ની 1 ઘાત ઉપર જાય એટલે x ની કેટલી ઘાત આવે? -1 ઘાત. હવે કદાપી કોઈ પણ ચલની ઋણ ઘાત આવે એવું તો આપણે આવ્યું જ નથી. એટલે આને પણ આપણે બહુપદીની કેટેગરીમાં મૂકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ 5 ને જુઓ તમે, એક છઠ્ઠા નંબરની રકમ છે તે મેં તમારા માટે રાખેલી છે. તમારે એને જાતે સોલ્વ કરવાની છે. આટલા 5 ને બરાબર એકવાર બે વાર જોઈ નોટબુકની અંદર સરસ અક્ષરે લખી અને ત્યાર પછી તમારે જે છઠ્ઠું છે એને સોલ્વ કરવાનું જાતે રહેશે. હવે આપણે પ્રશ્ન 2 તરફ થોડાક આગળ વધીએ. પ્રશ્ન 2 માં શું છે? x વર્ગનો સહગુણક લખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જુઓ કે આ જે છે તેમાં ક્યાંય x વર્ગ નથી. બરાબર, તો આને છે ને પહેલું તો આવા સ્વરૂપમાં ફેરવવું પડે. x નો ઘન 0x વર્ગ પછી 27. હવે x વર્ગ નથી તો આપણે બનાવવું પડે. બરાબર, અને હવે અહીંયા આગળ જુઓ કે x વર્ગ વાળું પદ બનાવીએ તો એનો સહગુણક કેટલો આવશે? 0. જે પદ ના હોય એને 0 વડે ગુણી અને બનાવવું પડે અને પછી સહગુણક લખવાનું. તો લખવાનું કે x વર્ગનો સહગુણક, સહગુ એટલે સહગુણક 0 છે. બરાબર, ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીં આગળ થોડા જઈશું આગળ તો તમને જોવા મળશે કે x વર્ગ કયા છે. પહેલા બધું આ ક્રમમાં છે નહીં, પણ આપણે આપણી જે કામની વસ્તુ છે તે શોધી લેવાની. આપણે કામની વસ્તુ કઈ છે? x નો વર્ગ. x ની વર્ગની આગળ આ કયું આપેલું છે? 3. એટલે લખવાનું કે x વર્ગનો સહગુણક 3 છે. ત્યાર પછી અહીં આગળ આપણે આગળ વાત કરીએ કે વર્ગમૂળમાં 5x વર્ગ ઓછા 7x ને વત્તા 13. હવે અહીં આગળ જો કે x વર્ગની આગળ કયો આંકડો છે? વર્ગમૂળમાં 5. અંક વર્ગમૂળમાં હોય ને તો ચાલે પણ ચલ વર્ગમૂળ ના હોવો જોઈએ. બરાબર, તો અહીં લખીએ કે x વર્ગનો સહગુણક વર્ગમૂળમાં 5 છે. ત્યાર પછી છેલ્લો એક જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જરા નજર કરો કે x વર્ગ તમને આ પદમાં દેખાય છે? હા. હવે એની આગળ 8 દેખાય છે કે ઋણ 8 દેખાય છે? વિદ્યાર્થી મિત્રો 8 નથી પણ કેટલા છે? ઋણ 8 છે. તો અહીંયા લખીએ કે x વર્ગનો સહગુણક ઋણ 8 છે. તો પહેલું તો તમારે આ જે દાખલા પ્રેક્ટિસ વર્કના છે એને પોઝ કરી અને એને લખી દેવાના છે અને ત્યાર પછી એક પ્રશ્ન નંબર 3 ને પણ આપણે જોઈ લઈએ. બહુ સરળ છે પ્રશ્ન નંબર 3.
વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3, બહુપદીની ઘાત લખો. હવે અહીંયા આગળ આપેલી બહુપદીમાં જે ઘાત મોટી હોય તેને બહુપદીની ઘાત કહેવાય. તો અહીં x ની 50 ઘાત છે ઓછા 1, તો લખવાનું બહુપદીની ઘાત 50 છે. ત્યાર પછી બીજામાં જોઈએ તો અહીં આગળ આખા જે બહુપદી છે તેમાં મોટી ઘાત હોય તેને બહુપદીની ઘાત કહેવાય. એમાં મોટી ઘાત 5 છે એટલે લખવાનું બહુપદીની ઘાત 5 છે. ત્યાર પછી અહીંયાની વાત કરીએ કે આ એક અજ્ઞાત પદો વાળું સમીકરણ છે, તો એમાં બહુપદીની ઘાત 3 છે. ત્યાર પછી થોડાક આગળ વધીએ. આમાં મોટી ઘાત 8 છે એટલે અહીંયા લખીએ બહુપદીની ઘાત 8 છે. અને છેલ્લા પ્રશ્નની અંદર તમે જોઈશું તો અહીંયા આવું થશે. પહેલું તો x નો ઘન 3. હવે આ 2 ને 4 નો ગુણાકાર કરવાનો. 2 4 8 x ની 8 ઘાત ઓછા 15. હવે આ બધામાં તમને મોટી ઘાત અહીંયા કઈ દેખાશે? 8. એટલે લખવાનું બહુપદીની ઘાત 8 છે. તો જો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ છે આ મેથડ. તમારે સૌએ પહેલું તો જે આ આપેલું છે, મેં તમને આજે 3 પ્રશ્ન સમજાયા, એને પહેલું ક્લાસવર્કની નોટમાં ઉતારી અને એની પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ એપિસોડની અંદર જ્યારે આપણે મળશું તો હું આના જ દાખલાને આગળ કન્ટિન્યુ કરીશ અને તે વખતે હું તમને થોડું ઘણું હોમવર્ક આપીશ જે આ દાખલાની પ્રેક્ટિસ તરીકે તમારી જોડે રહે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આગળ બસ